નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં 14મા ચેપ્ટરમાં આગળ વધીશું. જે આપણે જોઈ રહ્યા હતા વિવાહ સંસ્કાર, જેમાં આપણે 16 સંસ્કારો વિશે થોડી વાતચીત કરી હતી. અને એ 16 સંસ્કારોમાં આપણે આ વિવાહ સંસ્કાર ચેપ્ટરમાં થોડું જોયું હતું કે યજમાન ને પુરોહિતનો જે સંવાદ હતો એ આપણે જોઈ રહ્યા હતા. અને છેલ્લે આપણે યજમાન પ્રશ્ન કરે છે કેચન કથયંતી યત પ્રદક્ષિણા શક્ત ભવંતી ઇતિ. એવો છેલ્લો આપણે સવાલ જોયો તો એનો જવાબ હતો કે પુરોહિતે કહ્યું હતું કે વિવાહ સંસ્કાર પ્રદક્ષિણા ચતસ્ત્ર એવ ભવંતી કિંતુ સપ્ત સંખ્યા સપ્તપદી નામ એકને અન્યને વિધિનાશઃ સંબંધા અસ્તિ. કે સપ્તપદીની એક વિધિની સાથે વિધિના સંબંધમાં છે. આપણે ત્યાં સુધી જોયું. હવે ત્યાંથી આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ કે પછી યજમાન પૂછે છે કે કિમિતમ સપ્તપદી. યજમાન પૂછે છે કે કિમિદમ સપ્તપદી ઇતિ. અને આપણે છૂટું પાડીએ તો કિમ ઇદમ સપ્તપદી ઇતિ. એવું છૂટું પડે. યજમાને પૂછ્યું કે કિમિદમ સપ્તપદી ઇતિ, એટલે કે આ સપ્તપદી શું છે? આવો એને યજમાને એ પ્રશ્ન એ પુરોહિતને કર્યો. એટલે હવે પુરોહિત જે જવાબ આપે આપણે જોઈએ. પુરોહિત સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. એ તો આપણે પણ એ લેક્ચરમાં જ્યારે ગયા લેક્ચરમાં આ સપ્તપદીના અર્થ વિશે જોયું હતું કે સપ્તાનામ પદાનામ સમાહારઃ સપ્તપદી. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેઃ આત્મા. એને કહ્યું કે ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેઃ આત્મા. એ વૈદિકસ્ય એટલે શું? વૈદિકસ્ય એટલે વૈદિકના અથવા કે જે વૈદિકના એટલે કે વૈદિકસ્ય વિવાહ વિધેઃ. વિવાહ વિધેઃ એટલે વિવાહ વિધિનો વિવાહ વિધિનો એટલે કે આત્મા. એટલે એને કહ્યું કે સપ્તાનામ પદાનામ સમાહારઃ ઇતિ સપ્તપદી. એટલે કે સપ્તાનામ પદાનામ સમાહાર એટલે શું? કે 7 પગલાઓનો સમૂહ, જેને આપણે સપ્તપદી એમ કહીએ છીએ. 7 પગલાઓનો સમૂહ, જેને આપણે સપ્તપદી એમ કહીએ છીએ. કે આ સપ્તપદી એ વૈદિક વિવાહ વિધિનો આત્મા એટલે કે પ્રાણ છે.
એવું એને કહ્યું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે અસ્મિન વિધો કિમ ભવતિ. યજમાને ફરીવાર એક પ્રશ્ન પૂછ્યો કે અસ્મિન વિધો કિમ ભવતિ. શું પ્રશ્ન પૂછ્યો કે આ વિધિમાં શું થાય છે? અસ્મિન વિધો કિમ ભવતિ એટલે કે આ વિધિમાં એ અસ્મિન વિધો એટલે કે આ વિધિમાં શું થાય છે? પુરોહિત. હવે પુરોહિત એનો જવાબ આપે છે. અસ્મિન વિધો વધુ વરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ સમાજસ્ય સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સ ભાવેન સ સપ્તપદાની ચલતઃ. એને કહ્યું કે અસ્મિન વિધો એટલે કે આ વિધિમાં વધુ વર એટલે વરને વધુ જગત વ્યાપકસ્ય જગતિ વ્યાપક તસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. એટલે કે જગતમાં વ્યાપીને રહેલા જગતમાં વ્યાપીને રહેલા જગત વ્યાપકસ્ય એટલે કે જગતમાં વ્યાપીને રહેલા ઈશ્વરસ્ય એ વિશેષણ વિશેષ્ય ત્યાં મૂકવામાં આવ્યું છે. આજે ઈશ્વરસ્ય છે વિશેષણ વિશેષ્ય ત્યાં મૂકવામાં આવ્યું છે. એટલે કે આ જે જગતમાં જે વ્યાપીને રહેલા છે એ ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય. દેવતાનામ એટલે દેવોના, દેવતાનામ એટલે દેવોના અથવા દેવતાઓના પ્રતિનિધિ રૂપસ્ય એટલે કે પ્રતિનિધિ રૂપના અગ્નેઃ વિશેષણ છે ત્યાં. અગ્નિ એ વિશેષણ છે, વિશેષ્ય નથી પણ વિશેષણ. અગ્નિનું એ વિશેષણ છે. કયું? પ્રતિનિધિ રૂપસ્ય એ અગ્નિનું વિશેષણ છે. સમાજસ્ય એટલે કે સમાજના, સમાજસ્ય એટલે સમાજના, સમક્ષમ એટલે કે સમાજની સમક્ષ, એકસ્યામ એક, આ એક સંખ્યાવાચક એ સ્ત્રીલિંગ શબ્દ છે જે સપ્તમી એક વચનના રૂપમાં ચાલે છે. દિશાયામ એટલે દિશા, દિશા એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ સપ્તમી એક વચનનું રૂપ છે એટલે કે દિશામાં. સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ. ગત્યાહ ગતિઃ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. તૃતીયા એક વચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે એટલે ગતિથી. આવું રૂપ થાય ગતિથી. સહભાવેન એટલે સાથે રહીને, સહભાવેન એટલે સાથે રહીને. ચ સપ્તપદાની ચલતઃ. ચ સપ્તપદાની ચલતઃ એટલે કે એને કહ્યું કે આ વિધિમાં વધુ અને વર એ જગત વ્યાપક એ પરમેશ્વરની એટલે કે દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિદેવની અને સમાજ સમક્ષ એટલે કે સાક્ષી બની
સમાન દિશામાં જેને આપણે કહીએ, એ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને એ 7 પગલા ચાલે છે. સપ્તપદાની ચલતઃ અસ્મિન વિતો વધુવરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ સમાજસ્ય સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સ્વભાવેન ચ સપ્તપદાની ચલતઃ. કે આ વિધિમાં વધુ અને વર એ જગત વ્યાપક પરમેશ્વરની દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિરૂપી અથવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ એ સાક્ષી બનીને અથવા સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને એ 7 પગલા ચાલે છે એમ કહેવામાં આવ્યું. તો આપણને હવે આગળ જોઈએ આપણે કે યજમાન, પછી યજમાન કહે છે અસ્ય કિમ તાત્પર્ય, અસ્ય કિમ તાત્પર્ય એટલે કે આનું શું તાત્પર્ય છે, આનો આશય, આનો આશય શું છે એવું કોણ કહે છે? યજમાન કહ્યું કે આનો આશય શું, આનો શું આશય છે. પછી પુરોહિત આગળ કહે છે. હવે આગળ જોઈએ વિવાહેન વિધિના વધોઃ વરસ્ય આત્મનોઃ એક્યમ સાધ્યતે. એને કહ્યું કે વિવાહેન વિધિના વધોઃ વરસ્ય ચ આત્મનોઃ એટલે બંનેની, આત્મનોઃ અર્થ થશે બંનેની અથવા પોતાની, એક્યમ એટલે કે એકતાની, એક્યમનો અર્થ થશે એકતાની કે સાધ્યતે. આ સાધ્યતેમાં સાધ ધાતુ છે મૂળમાં, જે 5મા ગણનું પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં ધાતુનું કર્મણી વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ આપવામાં આવ્યું છે, એટલે કે સાધે છે અથવા સિદ્ધ કરે છે. વિવાહેના વિધિના વધોઃ વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે કે આ વિવાહના વિધિમાં વધુ અને વરનો આત્મા એ એકતાની સાધે છે અથવા સિદ્ધ કરે છે. એટલે કે એ કહ્યું કે જે આ વિવાહ વિધિ વડે વધુ અને વર એ બંને પોતાની એકતાને એ સાધે છે. હવે આગળ કે અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુવરો આત્મના એકત્વમ ભજત. અહીં કહેવામાં આવ્યું કે અર્થાત શરીરેણ ભિન્નો વધુવરો આત્મના એકત્વમ ભજત. કે આ શરીરમાં એટલે કે આ શરીરથી ભિન્નો એટલે જુદા જુદા, અપી વધુ વરો એટલે કે વધુ અને વર આત્મના એકત્વમ એટલે કે એ આત્માના એ આત્મના એકત્વમ ભજત. ભજત એટલે ભજ ધાતુ છે મૂળમાં, જે પ્રથમ ગણનો ઉભયપદીય ધાતુ છે અને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય દ્વિવચનનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે પામે છે અથવા સેવે છે.
એણે એ કહ્યું કે આજે શરીરથી એ જુદા જુદા બંનેના શરીર જુદા જુદા હોવા છતાં પણ એ વધુ અને વર એ બંને પવિત્ર મનથી એકતા પામે છે. આત્મનઃ ऐक्यत्वात् उभयोः गमनस्य दिशा गतिश्च सर्वत्र समानतां भजतः કે આત્મનઃ ऐक्यत्वात् એટલે કે આત્મનઃ એટલે કે આત્માના એટલે આત્માના ઉભયોઃ એટલે કે બંનેના ગમનસ્ય દિશા એટલે કે કહેવામાં આવ્યું કે જે વ્યક્તિની એકતામાંથી એ બંનેના ઉભયોઃ એટલે બંનેના ગમનની દિશા ગમન કરવાની દિશા એ અને ગતિ એ ગતિ વડે એ સર્વત્ર એ સમાનતા એમની પામે છે એ સમાનતાને પામે છે. દિશાયાः સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. એ ફરીવાર કહેવામાં આવ્યું કે દિશાની સમાનતા એટલે વિચારસ્ય એકતા એટલે કે વિચારસ્ય એટલે કે વિચારની એકતા એટલે એકતા એટલે કે દિશાની સમાનતા એટલે વિચારની એકતા. ગતેઃ સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ગતેઃ સમાનતા એટલે કે ગતિની સમાનતા એટલે ઉદ્યોગે એટલે કે કાર્યમાં ઉદ્યોગ કાર્યમાં સમાનમ સહભાગિત્વ એટલે કે સમાન સહભાગીપણું આપણે વિચારસ્ય એટલે વિચારવું એ આપણે જોયું. ઉદ્યોગે એટલે કાર્યમાં જે અહીં બતાવવામાં આવ્યું છે ઉદ્યોગે સમાનમ સહભાગિત્વ. ઉદ્યોગે એટલે કાર્યમાં સહભાગિત્વ એટલે સહભાગીપણું અથવા વરવધુ એ બંનેનો પરસ્પર સહકાર જેને આપણે ગુજરાતીમાં કહીએ પરસ્પર એકબીજાનો સહકાર. વધૂવરો યદા સમાનમેવ વિચારતઃ સમાનમ ઉદ્યોગમ કુરુતઃ તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમેવ પ્રાપ્નુતઃ. કે વધૂવરો એટલે કે વર અને વધુ યદા એટલે કે જ્યારે સમાનમ એવ વિચારતઃ એ બંનેનો વિચાર જ્યારે સમાન વિચાર હોય એટલે કે બંને એક સરખું વિચારતા હોય ત્યારે સમાનમ ઉદ્યોગમ કુરુતઃ એટલે કે સમાન રીતે એક સરખો કાર્ય કરે અથવા એક સમાન એ કાર્યમાં એક સમાન કાર્ય કરે ત્યારે એ ગૃહસ્થ આશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુતઃ. કે એ જ્યારે સમાનપણે એ વિચાર કરે ત્યારે એ સમાન કાર્ય કરે ત્યારે બંને ગૃહસ્થ આશ્રમમાં પોતાના ધ્યેયને એ નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. એ નિશ્ચિત રૂપે એને પ્રાપ્ત કરે છે. હવે આગળ જોઈએ યજમાન. તો ફરીવાર યજમાન એ કહે છે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્ય. ગૃહસ્થાશ્રમનું કિમ લક્ષ્યમ એનું લક્ષ્ય શું છે એટલે કે એનું ધ્યેય શું છે અથવા એનો હેતુ શું છે.
પછી પુરોહિત કહે છે, જોઈએ આપણે આગળ કે સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયન ઇમમ વિધિમ કુર્વન વરહ વધુશ્ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચાरणं कुरुतः तत्र इमानि सप्तलक्ष्यानि सूचितानि सन्ति કે સપ્તપદ્યામ સપ્તપદી એ ઇકારાંત સ્ત્રીલિંગ નામનું સપ્તમી એક વચનનું રૂપ છે એટલે કે સપ્તપદીમાં યાની એટલે જે તાની એટલે તે એક એકમ એટલે કે એક એક ઇમમ એટલે આ લક્ષ્યમ એટલે લક્ષ્ય અથવા ધ્યેય સૂચયંતી આ સૂચયંતી એટલે કે સૂચવે છે અથવા સૂચવાયેલા એવો એનો અર્થ આપણે કરીએ કે સૂચન કરે છે શું ઇમમ વિધિમ કુર્વન વરહ ઇમમ એટલે આ વિધિમનું એ વિશેષણ છે કુર્વન એટલે કરતા ક્રુ ધાતુ છે મૂળમાં કુર્વનમાં જે 8મા ગણનું ઉભયપદીય ધાતુ છે અને અહીં ધાતુનું વર્તમાન ઉદંત પુલ્લિંગ પ્રથમા એક વચન રૂપવામાં આવ્યું છે કુર્વન વરહ એટલે કે વધુશ્ચ વર વધુ યસ્ય મંત્રસ્ય આ મંત્રનું ઉચ્ચારણ કુરુતઃ ઉચ્ચારણ કરે છે તત્ર ઈમાની એટલે કે આ ઈમાની સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ આ 7 હેતુઓ અથવા ધ્યેયો સૂચવાયેલા છે એટલે એને કહ્યું કે આ સપ્તપદ્યા યાની સપ્તપદાની સંતિ તે એક એક લક્ષ્યમ સૂચયંતી કે આ જે સપ્તપદો છે આ જે 7 પદો છે એ હરેક સપ્તપદ હરેક સપ્તપદાની એટલે કે હરેક સપ્ત એટલે કે આ 7 પદીઓ એ એક લક્ષ્ય એક હેતુ સૂચવે છે ઇમમ વિધિ કુર્વન વરહ કે આ વિધિ કરનાર વરહ વધુશ્ચ આ વર વધુ અસ્ય મંત્રસ્ય કે આ મંત્રનું ઉચ્ચારણ કરે અથવા આ મંત્રનું ઉચ્ચારણ કરીને તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ આ 7 લક્ષ્યો આ હેતુઓ સૂચવાયેલા છે હવે કયા આપણે જોઈએ પહેલું છે અન્નાદ્યેશ્વર્યાય પહેલું છે શું છે પહેલું અન્યાદ્યેશ્વર્યાય બીજું છે બલાય ત્રીજું છે ધનાદિના જેને ઉન્નત હે એવું કહેવામાં આવે છે ચોથું છે સુખાય અને પાંચમું છે સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે અને છઠ્ઠું છે ઋતુભ્ય અર્થાત ઋતુના સુખાનુભવાય અને સાતમું છે સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેત ઇતિ સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ કે અહીં કહેવામાં આવ્યું કે જે પેલું છે અન્યાદેશ્વર્યાય
એટલે અન્ન આદિ માટે, અન્નાદ ઐશ્વર્યાય અન્નાદિ એટલે કે અન્ન વગેરે, બલાય એટલે કે બળોના, ઐશ્વર્યાય એટલે કે ઐશ્વર્યને માટે, અન્નાદિ એટલે અન્નાદિ ઐશ્વર્યાય, અન્નાદિ એટલે અન્નથી, અન્ન વગેરે, ઐશ્વર્યાય એટલે કે ઐશ્વર્યને માટે અથવા અન્ન વગેરેની સમૃદ્ધિ અર્થે, બલાય, બલાય એટલે શક્તિ એટલે કે બળ માટે, ધનાદિ નામ એટલે ધન સંપત્તિની ઉન્નતિ માટે, ધનાદિ નામ ઉન્નતય એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ માટે, સુખાય એટલે કે સુખ માટે, સહાયકા નામ પશુનામ પ્રાપ્તય, પાંચમું છે સહાયકા નામ એટલે કે કૃષિ વગેરે વગેરેમાં મદદરૂપ થનારા, ગાય ભેંસ બળદ વગેરે, જે કૃષિ કરવા માટે એટલે ખેતી કરવા માટે કોણ કોણ ઉપયોગી થાય કે ગાય ભેંસ બળદ એ વગેરે, સહાયકા નામ પશુ નામ પ્રાપ્ત કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. છઠ્ઠું છે ઋતભ્ય, ઋતુભ્ય અર્થાત ઋતુના સુખાનુભવાય, ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયમાં સુખના અનુભવ માટે. અને સાતમું છે સર્વ પ્રાણીના મિત્રતા ભવે, બધા જ પ્રાણીઓની મિત્રતા કાજે. સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, આ સાત ધ્યેયો એ નિર્ધારિત થયેલા છે. આવું પુરોહિતે એ યજમાનને એ કહ્યું કે આવી રીતે આ નિર્ધારિતાનીમાં નિર્ધારિતમ એ નપુંસકલિંગ શબ્દ છે, પ્રથમા બહુવચન રૂપે મૂકવામાં આવ્યું છે, એટલે કે નિશ્ચિત કરેલા અથવા નિર્ધારિત થયેલા એવો એનો રૂપ થાય. હવે આગળ જોઈએ. યજમાન સમ્યક પ્રબોધિતમ અહમ ભવતા, યજમાને કહ્યું કે સમ્યક પ્રબોધિત અહમ ભવતા ભવતે નમો નમઃ, એ સમ્યક એટલે કે યોગ્ય અથવા બરાબર જેને કહીએ આપણે. સમ્યક એટલે યોગ્ય અથવા બરાબર. પ્રબોધિત, પ્ર ઉપસર્ગ છે ત્યાં આપણે જોઈએ. બોધ ધાતુ છે ત્યાં મૂળમાં, સોરી બોધ નહીં પણ બુધ ધાતુ છે ત્યાં, જે પ્રથમ ગણનું આત્મને ઉભયપદીય ધાતુ છે, પરસ્મય પદમાં પણ ચાલશે અને આત્મને પદમાં પણ ચાલશે. અને અહીં ધાતુનું ત પ્રત્યય પ્રેરક કર્મણી ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવ્યું છે, એટલે કે એનો અર્થ થશે પ્રબોધિત એટલે કે ઉપદેશ પામેલો. અહમ ભવતા હું આપનાથી, ભવતા એટલે આપનાથી, નમો નમઃ એટલે કે હું નમસ્કાર કરું છું. નમો નમઃ એટલે ભવતે નમો નમઃ એટલે કે હું આપને અભિવાદન કરું છું. પુરોહિત સ્વસ્તે ભવતે
સત્યા સંતુ યજમાનસ્ય કામાહ, એટલે એને કહ્યું કે સ્વસ્તે ભવતે, સ્વસ્તિ એટલે કે શુભ, કલ્યાણ જેને કહીએ આપણે, સ્વસ્તિ એટલે શુભ અથવા કલ્યાણ. એટલે કે સ્વસ્તિ ભવતે એટલે કે તમારું કલ્યાણ થાવ. સત્યા એટલે કે સત્ય એટલે સફળ, સત્ય અથવા સફળ. સંતુ એટલે કે થાવ. યજમાનસ્ય એટલે કે યજમાનની, યજમાનની. કામાહ એટલે કે ઈચ્છાઓ, કામાહ એટલે ઈચ્છાઓ. એટલે જ્યારે યજમાની એ કહ્યું પુરોહિતને કે હું આપની પાસેથી સારો યોગ્ય ઉપદેશ પામ્યો છું, તેથી હું આપને અભિવાદન કરું છું, આપને હું વંદન કરું છું. એટલે પુરોહિતે કહ્યું કે તમારું કલ્યાણ થાવ, સ્વસ્તે ભવતે તમારું કલ્યાણ થાવ. સત્યાહ સંતુ યજમાનસ્ય કામાહ, યજમાનની સર્વે ઈચ્છાઓ સફળ થાવો, આવા આશીર્વાદ એમને આપ્યા. આમ આપણે આ 14મું ચેપ્ટર વિવાહ સંસ્કાર એ આપણે અહીં પૂર્ણ કર્યું. આમાં જે આપણે વિભક્તિ વચનના રૂપો જોયા, કૃદંતો જોયા, ધાતુના રૂપો જોયા, સમાસો જોયા, એ તમારે તમારી સર્વએ ફેરબુકમાં લખવાના રહેશે, અને સાથે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો એક વાક્યમાં, બે વાક્યમાં કે 5 વાક્યમાં સવિસ્તારપૂર્વક, કે સમીક્ષાત્મક ટિપ્પણી હોય, કે કોઈનો પરિચય હોય, તો એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. સમીક્ષાત્મક ટિપ્પણી, પાત્ર પરિચય હોય તો પાત્ર પરિચય, અથવા જે રીતે તમારી સ્વાધ્યાય અને અભ્યાસમાં જે દર્શાવ્યો હોય તમારે પ્રશ્નોના જવાબ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. આમ આપણે આ 14મું ચેપ્ટર વિવાહ સંસ્કાર અહીં પૂર્ણ કર્યું. હવે આગળ વધીએ. 15મું ચેપ્ટર છે નમો મહર્ષયે નિત્યમ. નમો મહર્ષયે નિત્યમ. આ 15મું ચેપ્ટર જે આપણે અંદર દર્શાવો. પહેલા આપણે આ નમો મહર્ષયે નિત્યમ એટલે કે નો અર્થ થાય કે મહર્ષિને નિત્ય નમસ્કાર હજો અથવા થજો. આપણે એનું જોઈએ કે નો અર્થ થશે મહર્ષિને નિત્ય નમસ્કાર હજો અથવા મહર્ષિને નિત્ય નમસ્કાર થજો. આ 15મું ચેપ્ટર. હવે આપણે પેલા આ ચેપ્ટર વિશે, કે આ મહર્ષિને નિત્ય નમસ્કાર હજો એટલે કે મહર્ષિને નિત્ય નમસ્કાર એની અંદર શું કહેવામાં આવ્યું છે એ પેલા એ વિશે આપણે થોડો પહેલા પરિચય જાણી લઈએ. કે ઓગણીસમી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા. તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટે આંદોલન ચલાવ્યું, અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્નો કર્યા. એ કહેવામાં આવ્યું કે 19મી શતાબ્દીમાં
અનેક સમાજ સુધારકો થયા એ આપણે જાણીએ છીએ. અને એમાં એક બાજુ એવા સમાજ સુધારકો થયા કે જેમણે વિદેશી શિક્ષા અને દીક્ષાના પ્રભાવે એને જે પ્રાપ્ત થયેલા એ દર્શનને કારણે એ જમાનામાં એ જે કુરિવાજો પ્રચલિત હતા, જે સામાજિક કુરીતિઓ જે પ્રચલિત હતી એમને નિર્મૂળ કરવા માટે, મૂળમાંથી નાશ કરવા માટેનું એણે આંદોલન ચલાવ્યું. અને એવા એ રાજકીય રીતે એને મને કાયદો પસાર કરીને એ સામાજિક એ સુધારાનો પણ એમણે પ્રયત્નો કર્યા. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું. અને એમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, પરંતુ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારાના પ્રયત્નો કર્યા. એવા પુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર ક્રમાંકે બિરાજે છે. અહીંયા આપણે કોનું નામ જોયું? મહર્ષિ દયાનંદ સરસ્વતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી જે અગ્રમ ક્રમાંકે બિરાજે છે. તો આપણે જોયું કે જે રીતે સમાજ સુધારકોએ જે કુરિવાજો અને સમાજની કુરીતિઓને જેમણે નિર્મૂળ કરવા માટે જે આંદોલન કર્યા, એના પછી બીજી બાજુ જે એવા સમાજ સુધારકો થયા કે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના એ પ્રભાવે જે પ્રાપ્ત થયેલા જે દર્શનને કારણે એમણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ જેમણે નિર્મૂળ કરવા માટે જે આંદોલન ચલાવ્યું, એમાં કે જેમણે રાજકીય કાયદો પસાર કરીને નહીં, રાજકીય રીતે નહીં, જે આપણે પહેલા જોયું કે જેમણે આપણા સમાજ સુધારકો થયા એમાં એમણે રાજકીય રીતે પણ કાયદો પસાર કર્યો અને સામાજિક સુધારાના પ્રયત્નો કર્યા. પણ આ જે બીજી બાજુ જે બીજા સમાજ સુધારકો થયા કે જેમણે રાજકીય રીતે પસાર નથી કર્યો, પણ સામાજિક એ ચેતનાનો શંખ ફૂંકીને સુધારાનો જેમણે પ્રયત્ન કર્યો, એવા મહાપુરુષોમાં એક દયાનંદ સરસ્વતી અગ્રિમ ક્રમાંકે બિરાજે. આ દયાનંદ સરસ્વતીનું નામ આપણે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું નામ આપણે આપણા સર્વ માટે પ્રચલિત છે, આપણે એનું નામ સાંભળેલું છે. તો પેલા આપણે એ અગ્રિમ ક્રમાંકે એ બિરાજે છે. તો વૈચારિક ક્રાંતિ કરીને તેમણે વૈચારિક ક્રાંતિ કરીને જેમણે મહર્ષિ દયાનંદ જે માનવ વચ્ચે જે ઉભા થયેલા જે ભેદભાવોને તેમણે દૂર કરવામાં, એ સમાજમાં એ નારીની સ્થિતિને માનસભર સ્થાન આપવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં એમણે જબરદસ્ત કાર્ય કર્યું છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં એક એવી કહેવત છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. કે જ્યાં નારીની, જે સમાજમાં નારીની સ્ત્રીની જ્યાં પૂજા થાય છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા, ત્યાં દેવતાઓ સ્વયં વિકાસ કરે છે. ત્યાં અમે છે. આ આપણા મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય, નારીનું સન્માન થાય, ત્યાં સ્વયં દેવતાઓ વાસ કરે છે, ત્યાં દેવતાઓ રમે છે. અને એ જ વૈચારિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને જે મહર્ષિ દયાનંદ સરસ્વતી જે માનવ વચ્ચે જે ભેદભાવો ઉભા હતા એમણે દૂર કર્યા અને સમાજમાં એમણે જે નારીની સ્થિતિને જે માનસભર જેમના સ્થાન આપવામાં એમણે
એ સ્થાન આપવા માટે એમણે જે ધર્મના નામે જે પાખંડો ચાલતા અત્યારે પણ આપણે કલયુગમાં ઘોર કલયુગમાં આ સમયમાં પણ આપણે જોઈ લઈએ છીએ અનેક પાખંડો આપણી સામે ઉભા રહ્યા આપણી સામે આવી રહ્યા છે. તો એ પાખંડોને દૂર કરવામાં એમણે જે જબરજસ્ત કાર્ય કર્યું છે. કારણ કે શાસ્ત્રમાં પણ આપણે હમણાં આપણે શ્લોકમાં જાણ્યું કે યત્ર નારીસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, કે જ્યાં નારીનું સન્માન થાય, જ્યાં નારીની પૂજા થાય ત્યાં સ્વયં દેવતાઓ વાસ કરે છે. તો એમણે એ નારીની સ્થિતિને જે માનસભર જે સ્થાન આપવામાં, કે જે ધર્મના નામે જે પાખંડો ચાલતા હતા એ દૂર કરવામાં એમણે જે જબરજસ્ત કાર્ય કર્યું છે. એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન અને પાઠનની અને અસલ વૈદિક ધર્મના વિચારોની એમણે પુનઃ પ્રતિષ્ઠા કરી છે. આ માટે એમણે ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, એટલે કે આપણે જોઈએ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા એટલે કે સત્યાર્થ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો જેમણે સમાજ સેવાનું કાર્ય આવી રીતે ચાલતું રહે એ માટે એમણે 1875 આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી. હવે આપણને અહીં એક જાણવા મળ્યું કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? આવો પ્રશ્ન આવી શકે. આર્ય સમાજની સ્થાપના કરી હતી મહર્ષિ દયાનંદ સરસ્વતી. કઈ સાલમાં કરી હતી? સન 1875 એમણે આર્ય સમાજ નામની એક સંસ્થાની એમણે સ્થાપના કરી હતી. આર્ય સમાજ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો પ્રશ્ન આવે તો આપણને ખ્યાલ આવે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ 1875 એ આર્ય સમાજ નામે એક સંસ્થાની એમણે સ્થાપના કરી હતી. એના માટે કહેવામાં આવ્યું કે ભારતીયના જે પ્રાચીન જે શાસ્ત્રો છે, 4 વેદો, એના ઉપવેદો, પુરાણ, 18 પુરાણો, આવા શાસ્ત્રોના પઠન અને પાઠનની જે અસલ અને વૈદિક ધર્મના વિચારોની જે પુનઃ પ્રતિષ્ઠા એમણે કરી છે. ને એ સાથે એમણે ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, એટલે કે સત્યાર્થ, પ્રકાશ, સંસ્કાર વિધિ જેવા ગ્રંથો એમણે રચ્યા છે. આ એમના ગ્રંથોના નામ છે. ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ, પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો એમણે રચ્યા છે. અને એ સાથે એમણે સમાજ સેવાનું આ કાર્ય એમણે જે કર્યું છે કે જેમાં એમણે નારીને માન સમ્ર સ્થાન આપવામાં અને ધર્મના નામે જે પાખંડો ચાલતા હતા એમણે દૂર કરવામાં જે એમણે જેવું કાર્ય કર્યું એ કાર્ય અને પછી એમણે આ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ, પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો એમણે રચ્યા. એ પછી એ સમાજ સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે એના માટે એમણે 1875 સન 1875 આર્ય સમાજ નામની સંસ્થાની પણ એમણે સ્થાપના કરી છે. ગુજરાતના ટંકારા જિલ્લા રાજકોટમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકમાં અગ્રણી સ્થાને બિરાજે છે. પ્રસ્તુત પાઠમાં એમણે કરેલા કાર્યોનો અલ્પ પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે. હવે આપણે એ જાણ્યું કે આની અંદર નમો મહર્ષયે નિત્યમ એવું આ ચેપ્ટરનું નામ શા માટે રાખવામાં આવ્યું? મહર્ષિ દયાનંદનો સરસ્વતીજીનો પેલા પરિચય આપણે જાણીએ. એ ગુજરાતના ટંકારા ગામમાં, કે જે જિલ્લા રાજકોટમાં આવેલો છે, ત્યાં એમનો જન્મ થયો અને એક સંન્યાસી હતા કે જેમણે 19મી સદીના એ આધ્યાત્મિક ગુરુઓમાં એ સામાજિક સુધારોમાં જે અગ્રણી સ્થાને, એટલે કે પ્રથમ ક્રમાંકે બિરાજે છે. અને અહીં જે પ્રસ્તુત પાઠ કરવામાં આવ્યો છે એ એમણે કરેલા જે સમાજ સુધારકો માટે જે કાર્ય કર્યા છે એમનો એક ટૂંકો એ અલ્પ પરિચય અહીં એનો ઉપક્રમ અહીં રાખવામાં આવ્યો છે. આ આપણે નમો મહર્ષયે નિત્યમ, મહર્ષિને નિત્ય નમસ્કાર હજો,
અથવા મહર્ષિને નિત્ય નમસ્કાર થજો. એ જે આ 15મું ચેપ્ટર આપણે ભણવાના છે એમાં એ દર્શાવવામાં આવ્યું છે. આ આપણે એની થોડીક સંક્ષિપ્ત આપણે પરિચય મેળવ્યો કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કેવા કેવા કાર્યો કર્યા, નારીના સન્માન માટે કેવા કાર્યો કર્યા છે. આપણા દેશમાં ધર્મના નામે જે પાખંડો ચાલતા હતા એમણે એને કઈ રીતે કર્યા, અને કયા કયા ગ્રંથોની રચના કરી, અને ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં જે પઠન પાઠનની જે અસલ વૈદિક ધર્મના વિચારોની એમણે પુનઃ પ્રતિષ્ઠા કરી. ઋગ્વેદાદિ ભાષ્ય, ભૂમિકા, સત્યાર્થ, પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા એમણે ગ્રંથો રચ્યા. અને જે સમાજ સેવાનું કાર્ય એ માટે અવિરત ચાલતું રહે એના માટે એમણે 1875માં એ આર્ય સમાજ નામે સંસ્થાની પણ એને સ્થાપના કરી. આ આપણે એનો પરિચય જોયો કે આમે એવા એવા કાર્યો. એમનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના ટંકારા જિલ્લા રાજકોટમાં એ જન્મ્યા હતા, અને એ સંન્યાસી હતા. અને એમણે 19મી સદીમાં આધ્યાત્મિક ગુરુઓમાં, દેશના આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં એમનું નામ પ્રથમ ક્રમાંકે અગ્રીમ સ્થાને બિરાજે છે. અને અહીં જે પાઠ આપણે નમો મહર્ષય નિત્યમ જે ભણવાના છીએ એમાં પણ એમણે જે સમાજ સુધારકો માટે જે કાર્યો કર્યા છે એમનો એ ટૂંકો અને ટચ પરિચય કરાવવામાં આવ્યો, એનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે. આ આપણે 15મા ચેપ્ટરનું નમો મહર્ષય નિત્યમ, મહર્ષિને નમસ્કાર હજુ, એ આપણે જોયું. તો અહીં સુધી આ લેક્ચરની અંદર જે આપણે જોયું કે જેમાં આપણે 14મું ચેપ્ટર વિવાહ સંસ્કાર પૂર્ણ કર્યું, અને 15મું ચેપ્ટર નમો મહર્ષય નિત્યમ આપણે જોઈ રહ્યા છીએ. એમાં આપણે આ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો થોડો ટૂંકો અને ટચ આ પાઠની અંદર શું ચેપ્ટરમાં શું બતાવવામાં આવ્યું છે એ આપણે જોયું. હવે અહીં સુધીના લેક્ચરમાં તમારે મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશે થોડુંક તમારી ફેરબુકમાં, 12માની ફેરબુકમાં થોડુંક લખવાનું રહેશે એમના વિશે. એમણે કેવા કેવા કાર્યો કર્યા, કયા ગ્રંથની રચનાઓ કરી, એમનો જન્મ ક્યાં અને કઈ સદીમાં તો નહીં પણ એમણે કઈ સદીમાં આ બધા કાર્યો કર્યા, અને એમની કઈ સદીમાં એમને આધ્યાત્મિક માં અને સામાજિક સુધારકોમાં અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાનું રહેશે. 14મા ચેપ્ટરનું ફરીવાર રિપીટ કરી દઉં. એમાં અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં ઉદંત, વિભક્તિ, વચન, સમાસ, સંધિ એ તમારે તમારી ફેરબુકમાં પણ લખવાનું રહેશે. સાથે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખવાના રહેશે. આ આપણે 15મું ચેપ્ટર વિશે આપણે આગળ બીજા લેક્ચરમાં જાણીશું.